હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે અબેકસની ગણતરી કઈ રીતે કરાય તે શીખીશું. અબેકસ શીખવું હોય તો આ વિડીયો પહેલા ખાસ જોવો અને એ પણ અંત સુધી, તો તમને અબેકસ શીખવામાં સરળતા રહેશે. આગળના વિડીયોમાં અબેકસની માહિતી આપી. આજે હું તમને એ અબેકસ સ્કિલમાં કઈ રીતે ગણતરી કરાય તે શીખવીશ. પરંતુ તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવાનો અને ત્યારબાદ એની ફૂલ પ્રેક્ટિસ કરવાની છે, જેથી આગળ શીખવામાં પ્રોબ્લેમ ન થાય અને આસાનીથી શીખી શકાય. અબેકસ ટૂલને પહેલા તો સમાંતર જગ્યા પર જ રાખવું, તે હલે નહીં તે રીતે, જેથી તેના બીટ્સ હલે નહીં. જો બીટ્સ હલી જાય તો ગણતરી ખોટી પડવાની શક્યતા વધી જાય. અને કેમ પકડવું એ પણ મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યું છે. તે ન જોયો હોય તો પહેલા તે જોઈ લો. ડાબા હાથથી લખતા હોય ત્યારે તેને કઈ રીતે પેન પકડવી તો જુઓ. જમણા હાથ મેં તમને ગયા વિડીયોમાં કીધું હતું, અને ડાબા હાથમાં થી લખતા હોય ત્યારે એને આ રીતે ડાબા હાથે પેન્સિલ પકડવી અને આ રીતે ટૂલ પકડવું, બરાબર છે. અને આ બે આંગળી ફ્રી રાખવી. એવી જ રીતે જમણા હાથને આ રીતે હોલ્ડ કરવાનું. ત્યારબાદ હવે આપણે અબેકસ પોઝિશન, પહેલા તો એને જ્યારે આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ ત્યારે પેલા અબેકસને ક્લિયર કરવું ફરજિયાત છે. જો અબેકસ ક્લિયર નહીં કરો તો એકાદા બે બીટ્સ આડાવડા હશે એ ગણતરીમાં ખોટા પડશે. અત્યારે તો આપણે અબેકસથી કરીએ, પછી જેમ જેમ તમારી પ્રેક્ટિસ વધશે તેમ તમારા માઇન્ડમાં અબેકસ ફિટ થઈ જશે, એટલે પછી કોઈ ખોટું પડવાની શક્યતા બહુ ઓછી રહેશે. પરંતુ અત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બીટ્સ છે એ આડાવડા ન હોય. જ્યારે ગણતરી સ્ટાર્ટ કરીએ ત્યારે અબેકસને પહેલા ફરજિયાત ક્લિયર કરવું. આ રીતે આ બે આંગળીની મદદથી, અંગૂઠો અને આંગળીની મદદથી આપણે અબેકસને ક્લિયર કરવાનું છે. તો હવે જોઈએ આપણે કે અબેકસની ગણતરી કઈ રીતે કરવી. તો જુઓ, આ મિડલ રોડ છે. મિડલ રોડથી આપણે અબેકસની ગણતરી કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. હવે આપણે પહેલા તો પ્રેક્ટિસ કરવાની છે. તો હવે 1 થી હું તમને શીખવાડીશ. 1 પ્લસ કરવાના, 1 માઇનસ, 2 પ્લસ કરવાના, 2 માઇનસ, એવી રીતે હવે જોતા જજો તમે. 1 1 માઇનસ, 1 1 માઇનસ, 2 2 માઇનસ, 3 3 માઇનસ, 4 4 માઇનસ, આ રીતે કરવાનું. પછી 5 જ્યારે આવે ત્યારે ઉપરનું બીટ્સ, આની વેલ્યુ 5 છે એટલે ઉપરનું એક જ બીટ્સ કરવાનું, એટલે આ 5. પછી 5 માઇનસ કરવાનું. પછી 6 કરવું હોય ત્યારે સીધું આ 2, 5 અને 1 આ 6 થઈ ગયા, એટલે આ 6. પછી 6 માઇનસ, પછી 7, 5 અને 2, 5 અને આ 2, એટલે 7. પછી 7 માઇનસ, 8 8 માઇનસ, 9 9 માઇનસ. પછી જ્યારે 10 કરવું હોય ત્યારે એની આગળની રો ઉપર જવાનું છે અને આગળમાંથી એક બીટ્સ, એની વેલ્યુ છે 10, એટલે એ 10 કરી દેવાનું, બરાબર. આ 10 થઈ ગયા. હવે આપણે જો આ આન્સર બારને એક જ બીટ્સ અડેલું છે જે ટેન્સનું છે એ, અને આ 9 છે એને આપણે અલગ કરી દેવાના, જેથી કરીને આપણે આ એક જ બીટ્સ રહે જેની વેલ્યુ 10 છે, એટલે આ 10 થઈ ગયા. પછી જ્યારે 11 કરવા હોય તો આપણે આ મિડલ રોડમાંથી પણ એક કરવાનું, એટલે એની વેલ્યુ 1 થયું, એટલે 10 ને 1 11 થઈ ગયા. એવી જ રીતે હવે એને માઇનસ કરીએ. પછી 12 12 માઇનસ, 13 13 માઇનસ, 14 40 માઇનસ, 50 50 માઇનસ, 60 60 માઇનસ, 70 70 માઇનસ, 80 80 માઇનસ, 90 90 માઇનસ. પછી જ્યારે 20 કરવા હોય ત્યારે અહીંયાથી 2 બીટ્સ, એટલે એકની વેલ્યુ 10 છે તો બીજાની વેલ્યુ પણ 10, એટલે 10 અને 10 20 થઈ ગયા. હવે 21 કરવું હોય ત્યારે પણ એ રીતે 20 આ રહેવા દેવાના અને 21, પછી 21 માઇનસ, 22 22 માઇનસ. એ રીતે આપણે આગળ ગણતરી કરતું જવાનું છે. 99 સુધી થાય પછી પાછું એક આગળના રોમાં આવી જવાનું. આની વેલ્યુ છે 100, એટલે એ થઈ જશે 100 અને આ બધાને નીચે કરી દેવાના, આ થઈ જાય 100. એવી જ રીતે આગળ આગળ ગણતરી કરતું જવાનું. આ 100 ની વેલ્યુની રોડ છે, આ
1000 છે, આ 10,000 છે, આ લાખ છે, એ રીતે આગળ પછી આપણે વધતું જવાનું છે. તો આ રીતે અબેકસની ગણતરી સરળતાથી કરી શકાય છે. તો આવા અબેકસના વિડીયોને જોવા માટે અને તમારી પ્રેક્ટિસને શરૂ રાખવા માટે આગળના વિડીયોને જોતા રહો અને આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન પણ તમને મળે અને તમારા મિત્રોને પણ આનો લાભ મળી શકે.